વલસાડ શાકભાજી માર્કેટનો મુદ્દો ખૂબ જ ગાજ્યો, અનેક વાદ વિવાદો આવ્યા, ત્યારે હવે સરકારી તંત્ર દ્વારા એનું સુખદ સમાધાન લાવવામાં આવી રહ્યું છે અને અહીંયા જે ડ્રોની પ્રક્રિયા ચાલી રહી છે એપીએમસી ખાતે શાકભાજી વેચવા માટે જે બેસનાર છે એ લોકો માટે અહીંયા ડ્રો થઈ રહ્યો છે. ચાલો આપણે જોઈએ કે શું છે અહીંયા પ્રક્રિયા. અહીંયા ડ્રો થઈ રહ્યો છે, આપણે જોઈએ. નામ બોલાય છે હમણાં, એક પછી એક બધાના અહીંયા નામ બોલાઈ રહ્યા છે. શાંતાબેન, રતનબેન મંગાભાઈ પટેલ, રમીલાબેન ભરતભાઈ દેસાઈ, દાડિયા ફરિયા, ઈચ્છાબેન મનુભાઈ રાઠોડ, કૈલાસ, સાપુરનગર. એક માસી અહીંયા આવ્યા છે જેમનું ડ્રોમાં નામ નીકળ્યું છે. જી એક લ્યો. હા, સાહેબને બતાવી દો, ખોલી કાઢો, આમ ખોલીને બતાડો. આ માસીનો ડ્રો લાગ્યો છે અને એમને ચિઠ્ઠી મળી છે 125 નંબરની. શું નામ છે માસી તમારું? મધુબેન કિશન. મધુબેન, આટલા વખતથી તમારો રોજી બંધ હતી રોજગાર, તમારે શાકભાજી વેચવાનું, કેવું લાગે છે આજે તમારું નામ નીકળ્યું છે? તો અમને તો અત્યારે તો નથી સારું લાગતું, પણ પહેલાં સારું લાગતું હતું અંદર બેઠા હતા ત્યારે. અત્યારે તો ત્યાં તો જગ્યા નથી ને, નવી માર્કેટ બને છે, અહીંયા તો તમે સારી રીતે વેચવા બેસી શકશો ને? હા બહેની. તો શું કહેશો અત્યારે તંત્રને, કંઈ કહેવા માંગશો? તમને સગવડ કરી આપી છે? અમને તો સગવડ કરી આપી તો સારું, કારણ કે હા અમને તો આટલી જગ્યા 2 ટોપલા લઈને બેઠલી છે. બરાબર. હા, અને આજે પેલા વેપારીને દીકરા લોકો બેહાડી છે મને તો. એવું છે? હા, બરાબર. ને આજે સરકાર અહીંયા બેસાડી છે, તો શું કહેશો સરકારને? સરકાર જ્યાં બેહાડે ત્યાં બેહવાનું. બરાબર. હા, આનંદ થાય છે તમને? તમારે હવે શાકભાજી વેચવાનું શરૂ થશે એટલે? થવાને તો વેચતા જ છે ને, આ જિંદગી પૂરી કરી મેં તો. બરાબર. હા, 45 વર્ષ થયા મને. બરાબર. 45 વર્ષથી આ માસી શાકભાજી વેચે છે અને જે એપીએમસી ખાતે જગ્યા ફાળવવામાં આવી છે, આપણે જોઈએ એમને ચિઠ્ઠી આપવામાં આવી છે ને અત્યારે પ્રોસેસ એમની જે થઈ રહી છે. 45 વર્ષથી આ માજી શાકભાજી વેચીને એમનું ગુજરાન ચલાવે છે. અલગ અલગ નામો અહીંયા બોલાઈ રહ્યા છે. જે શાકભાજી માર્કેટનો વિવાદ હતો એમાં આપણે જોયું કે ડ્રો થયો અને જે કોઈના નામ નીકળ્યા એમને ખુશીની લાગણી આપણે જોઈ કે એમની સાથે વાતચીત કરી. અત્યારે આપણી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ મેડમ છે. કોમલબેન, જણાવશો કે જે ડ્રો છે અત્યારે લોકોને ખૂબ જ ચિંતા હતી અને શાકભાજી વેચવાવાળાની સાથે જે લોકો શાકભાજી લેવા આવશે એ લોકો પણ દ્વિધામાં હતા કે ક્યાં લેવા જશું, કેવી રીતે. હવે આજે અંતે એનું સમાધાન આવી ગયું છે, શું કહેશો તમે? જી, આ શાકભાજી માર્કેટના સ્થળાંતર અંગેનો મુદ્દો ઘણો જૂનો હતો અને ઘણા સમયથી એની ચર્ચાઓ ચાલતી હતી, પણ કલેક્ટર સાહેબના માર્ગદર્શનથી અને પ્રાંત સાહેબના નેતૃત્વ હેઠળ જે ડિસિઝનો અમને મળ્યા અને એના ઉપર અમે અમલવારી કરી, જેમાં સૌથી પહેલાં જે જૂના નગરપાલિકાના ચોતરાવાળા જે જૂના સમયમાં અલોટ થયા હતા એ અલોટમેન્ટને પ્રાયોરિટી આપવામાં આવી કે સૌથી પહેલાં જૂના કોને અલોટ થયા હતા. અત્યારે એમના વારસદારો, પેઢીદારો અથવા જેમને પણ શિફ્ટ કર્યા હોય એ લોકોને પ્રાયોરિટી આપી અને આજે પ્રથમ દિવસે જૂના જે ચોતરા પર બેસતા એ લોકોને આપણે ડ્રો સિસ્ટમથી, જેમાં એમને પોતે જાતે ચિઠ્ઠી લઈને આવવાનું છે અને અહીંયા અમે એના નંબરિંગ કર્યા છે, તો એ નંબર પર બેસવાનું છે, જેથી એક પારદર્શી પ્રક્રિયાને પણ આપણે કહી શકીએ કે પારદર્શી રીતે આપણે એનું ડ્રો સિસ્ટમથી ફાળવણી કરી શક્યા છીએ. જી. અને મેમ, આ જે વાત થઈ ડ્રો સિસ્ટમ અને જે બી કોઈ વારસદાર છે એ બેસે, શું લાગે છે હવે જે બીજા અન્ય લોકો જે શાક માર્કેટમાં બેસતા હતા અને અત્યારે જે શાક માર્કેટનું કામ ચાલે છે, કોઈ વિવાદ થવાના કોઈ આગળના સમયમાં તમને કોઈ એવું લાગે છે? આજે આપણે જે કર્યું છે, જૂના શાકભાજી વિક્રેતાઓ છે એ સિવાય ઘણા બીજા છે જેમને ફાળવવામાં નથી આવ્યા અને આસપાસમાં બેઠા હતા, તો એ લોકો માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને એ લોકોને પણ સમાવી શકાય એવા પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ સિવાય પણ જો અસંતોષ થાય તો પણ અમે છીએ અને અમે એ માટે પણ અલગ અલાયદી વ્યવસ્થા કરી શકીએ.
અને સાથે સાથે અહીંયાના લોકલ લીડર્સનો પણ અમને સપોર્ટ રહેશે, શાકભાજી માર્કેટના વિક્રેતાના લીડર્સનો, એટલે એ પણ અમને ઘણું ફાયદારૂપ નીવડશે. જેનાથી અત્યારે એવું લાગી રહ્યું છે કે ઘર્ષણ કરતાં પહેલી પ્રાયોરિટી એ છે કે ફર્સ્ટ સ્ટેપ તો ચાલુ કરીએ, બરાબર તો છે. પછી જેમ જેમ પ્રશ્નો આવશે એમ એનું સોલ્યુશન થતું જશે. જી. અને કોમલ મેડમ, આનું જે ભાડું કે એપીએમસી નિયત કર્યું હોય એ રીતે લેવામાં આવશે? જી, અત્યારે એપીએમસીએ પાથરણાનું લારીનું ભાડું 50 રૂપિયા નિયંત્રિત કર્યું છે. એ નિયમિત જે કર્યું છે એ પ્રમાણે એપીએમસી દ્વારા એમનું ભાડું વસૂલવામાં આવશે. જી. તો આ હતા કોમલ મેડમ, એપીએમસીના ડિરેક્ટર સમીરભાઈ મપારા પણ અત્યારે આપણી સાથે છે. સમીરભાઈ, જણાવશો કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે અને કલેક્ટરશ્રીએ પણ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિ વાપરી અને જે આજે સુખદ સમાધાન આવ્યું છે, શું કહેશો તમે? આ બાબતમાં કલેક્ટરશ્રીનો પણ પૂરેપૂરો અમને એપીએમસીને સહકાર છે. એ હિસાબે જ નગરપાલિકા, વલસાડ નગરપાલિકા પણ પોતપોતાની રીતે સારું બધી તૈયારી કરી છે અને કોને ફાળવવું જોઈએ એ બધું એ લોકોએ પણ લિસ્ટ મેળવ્યું છે અને તે પ્રમાણે એ લોકો આજે તૈયારી કરીને ઘણી મહેનત કરે છે. હોવાથી નગરપાલિકા પણ લાગેલી કે ભાઈ યોગ્ય વ્યક્તિને જ દુકાન મળે, લારી મળે, જે પાછળ ના મળે એ રીતની એ લોકોની બી વ્યવસ્થા સારી છે. હવે જે બધાને બોલાવીએ છીએ 1 કે 2 દિવસ નીકળશે આમાં. જી. તો આ હતા સમીરભાઈ, અને જેમ સીઓ કોમલબેનને વાત કરી અને પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલ પણ અહીંયા જ્યારે આવ્યા હતા બપોરે સ્થળ પર અને આખી જે સમગ્ર પ્રક્રિયા છે એની શરૂઆત કરી. અત્યારે પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે કોમલબેને કીધું કે ઘર્ષણ કદાચ પછીની વાત છે અને અત્યારે તો કહેવાય કે એક ફર્સ્ટ સ્ટેપની શરૂઆત કરી છે. ત્યારે આવનારા દિવસોમાં વલસાડના જે શાકભાજી વિક્રેતાઓ છે એ લોકો અને શાકભાજી લેવા આવનાર વલસાડના રહેવાસીઓમાં કદાચ રાહતની લાગણી અનુભવાશે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.